ये खाली ये जो S-400 है उसकी बात नहीं है, बल्कि बाकी जो भारत के पास एयर डिफेंस सिस्टम है, अपने भी सिस्टम है, बाकी जो है काफी देशों से लाए गए हैं, तो उनको भी इंस्टॉल किया गया है। और उसका काम ही यही होता है कि अगर कहीं पर भी दुश्मन मुल्क की तरफ से कोई मिसाइल लॉन्च किया जाएगा, कोई एरियल अटैक करने की कोशिश की जाएगी, कोई जेट फाइटर जेट उड़ेगा जो ऑलरेडी सिग्नल देता है राडार, और उसके फौरन बाद मिसाइल्स लॉन्च किए जाते हैं एयर डिफेंस सिस्टम की तरफ से, तो उनको नष्ट किया गया हवा में ही, चाहे वो ड्रोन थे या मिसाइल्स थे, जो भी उस पार से कोशिश की गई थी और उसको हवा में ही विफल कर दिया गया। लेकिन एलओसी पे लगातार तनाव है, क्योंकि एलओसी पे एक तो गन फायर चलता है आर पार, यानी इंडियन आर्मी की तरफ से रिटाइलेट किया जा रहा है, पाकिस्तानी आर्मी की तरफ से फायरिंग की जाती है, और आर्टिलरी वेपन, हालांकि उसका तोड़ एयर डिफेंस सिस्टम में नहीं है, क्योंकि ये जमीनी शेलिंग होती है, उसकी वजह से कैजुअलिटीज होती है, उसकी वजह से उन एरियाज में नुकसान होता है जहां तक आर्टिलरी फायर पहुंचता है। देखिए, आर्टिलरी फायर के बारे में क्योंकि लोग जानना चाहेंगे, तकरीबन मैक्सिमम 38 to 39 किलोमीटर तक का रेंज होता है मार करने का, और यहां से भी अगर आर्टिलरी गन यूज किया जाए और उस पार तकरीबन 40 किलोमीटर के एरिया तक नुकसान हो सकता है। और जो बाकी टैंक, अगर हम बात करें, टैंक्स का इस्तेमाल किया जाएगा, 4-5 किलोमीटर तक टैंक का भी फायर जाता है। यानी आर्टिलरी वेपन जो है भारत के पास काफी ज्यादा है, जगह जगह पे डिप्लॉय किए गए हैं, जिसे तोफ कहते हैं। तो तोफे जब चलती हैं तो वो बहुत ज्यादा जमीनी मार करता है। यानी इस वक्त हवाई रास्ते पर भी नजर है, समंदरी रास्ते पर। તો બીએસએફે અનેક ઘૂસણખોરોને પણ ઠાર કર્યા છે। સૌથી મહત્વના આ સમાચાર આવી રહ્યા છે। સાંબા સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો। હવે જે પાકિસ્તાનની સેના છે એ બુઠ્ઠી થઈ ગઈ છે। હવે તેની પાસે કોઈ વિચાર કરવાની શક્તિ નથી કે ક્યાંથી કઈ રીતે ભારત ઉપર, ભારતની આ જે છે ભારતની સામે સમકક્ષ થઈને કઈ રીતે આ લડી શકે તેનો કોઈ જ તેમને અત્યારે એ અહેસાસ નથી, ને માટે હવે ઘૂસણખોરી કરવામાં આવી રહી છે। જો કે એ પણ ન થઈ શકે તે માટે ભારતીય સેના તમામ પ્રયત્ન કરી રહી છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારથી ગઈકાલે રાત્રે આકાશી હુમલા જેટલા કરવામાં આવ્યા તે નિષ્ફળ સાબિત થયા, અને હવે કઈ રીતે ભારતને નુકસાન પહોંચાડવું, ભારત પર હુમલા કરવા, તેના માટે હવે ઘૂસણખોરી અપનાવી રહી છે। અને આ પહેલા પણ ઘૂસણખોરી કરવામાં આવી ચૂકી છે આતંકવાદીઓ દ્વારા। અને મહત્વના સમાચાર, પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પડાયા છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વહેલી સવારે જે ધડાકા પણ સંભળાયા, ઉધમપુર, જમ્મુ અને સાંબામાં પ્રયાસ થઈ રહ્યો છે ઘૂસણખોરીનો। અખનૂર, નગરોટા, પઠાનકોટમાં પણ પ્રયાસ થઈ રહ્યો છે, અને તમામ પ્રયાસ નિષ્ફળ નીવડી રહ્યા છે। પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોન તોડી પડાયા છે। સંધ્યા, દ્રશ્યો પણ બિલકુલ, તો 50 થી વધુ ડ્રોન નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે। પરંતુ પાકિસ્તાન કેટલા મોરચે લડશે? ભારત સામે તો આ યુદ્ધ થઈ જ રહ્યું છે, ભારત તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે, પરંતુ બલુચિસ્તાન, બલુચ જે આર્મી છે તે પણ પાકિસ્તાની સેનાને હંફાવી રહી છે। તો સવાલ અહીંયા એ છે, એક તરફ ખાવાના ફાંફા છે, IMF તેને લોન આપશે કે નહીં તે કંગાળીના રસ્તા પર અત્યારે પાકિસ્તાન છે। ભારત જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે, તો તેને લઈને જે પાકિસ્તાનની સેના છે એના પણ હવે હાથ મુઠ્ઠા થઈ જવાની કગાર પર આવી ગયા છે। બલુચ સેના તરફથી પણ જે રીતે સેના પર, પાકિસ્તાની સેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે, એટલે 3-4 મોરચે અત્યારે પાકિસ્તાન ઘેરાઈ ગયું છે। અંદર યુદ્ધ, ગૃહ યુદ્ધ, શીત યુદ્ધ અને બહારનું યુદ્ધ, અને તેમાં પણ મહત્વની વાત એ સંધ્યા જોવાની રહી કે લોન લઈને તમે યુદ્ધ કઈ રીતે લડશો, ભીખ માંગીને કોઈ કઈ રીતે યુદ્ધ કરી શકે। વિશ્વમાં ક્યાંય જોયું નહીં હોય તે પ્રકારની મૂર્ખામી અત્યારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહી છે। ભારત પાસે તો સુદર્શન ચક્ર છે, પરંતુ પાકિસ્તાનનો સમય અત્યારે કેટલો ખરાબ છે તે સૌથી મોટો સવાલ સંધ્યા। બિલકુલ, તો પાણીના ફાંફા છે, ખાવાના ફાંફા છે। उनको पानी चाहिए था, और पंजाब के पाकिस्तान के पंजाब प्रांत में जो है वो डैम का सारा पानी जाता है, और पंजाब प्रांत में ही सबसे ज़्यादा, पाकिस्तान के पंजाब प्रांत में कृषि का सबसे ज़्यादा काम होता है। और वहीं देखिए इस तरीके का अब जो पानी का डैम जो खोल दिए हैं, तो अब वो वहाँ पर तब भी डर है। अगर भारत सारे डैम्स का पानी रोकता है तो भी डर है, अगर पानी ज़्यादा वहाँ चला जाता है तो भी पाकिस्तान को डर है। तो इधर से भी उसको डर है, इधर से भी डर है। તો જે આપણે વોટર સ્ટ્રાઇકની વાત કરતા હતા તે આપણા સહયોગી પણ કહી રહ્યા છે કે પાણી રોકો તો પાણી માટે તરસી જશે। रॉकेट सुने, लेकिन वाटर वेपन अब तैयार हो गया है, क्योंकि भारत की तरफ से कभी भी इसको वेपनाइज किया जा सकता है पाकिस्तान के खिलाफ। यानी पानी को जमा करो, बहुत ज्यादा पानी का वॉल्यूम बढ़ेगा, उसके बाद गेट खोल दो,
इन्फॉर्म मत करो, उस पार से बाढ़ आ सकती है। इसमें कोई शक नहीं है, चाहे वो जहलिम हो चाहे वो चिनाब हो, क्योंकि ये डाउन स्ट्रीम रिवर्स है, यानी ऊपर से बहता है। कुकरनाग से दरिया जहलिम बहता है और लाइन ऑफ कंट्रोल को क्रॉस करता है ऊडी के कमांड पोस्ट पर, और वहां पर जितने भी डैम बनाए गए हैं, और भी हो सकता है डैम बनाए जाएं। और अभी मैं कहता हूं कि जब इंडस वाटर ट्रीटी थी तो तब उस पे एक रोक थी कि आप ज्यादा हाइट नहीं बढ़ा सकते ऑन द रन ऑफ द रिवर डैम की, यानी आप खाली 10 फीट या 12 फीट पानी जमा कर सकते हैं। लेकिन अब भारत की अपनी मर्जी है, अगर 40 फीट 50 फीट 100 फीट 150 फीट वहां तक जा सकते हैं। उसके बाद आप अंदाजा लगाइए कि जहां पर डैम में 150 फीट डीप पानी होगा उसका। તો જે આપણે પહેલા કહી રહ્યા હતા લુબના કે પાણી રોકો તો પણ પ્રોબ્લેમ છે પાકિસ્તાનને, અને પાણી રોક્યા બાદ હવે જ્યારે ડેમના દરવાજા 3 દરવાજા ખોલવામાં આવ્યા છે એનો મતલબ સીધો એ છે દરવાજા ખોલો તો પાણી સીધું ક્યાં જાય છે પાકિસ્તાનમાં, એટલે પાકિસ્તાનમાં હવે પૂરની પરિસ્થિતિ પણ આવી ગઈ છે। એટલે પહેલા ભારતે ત્યાં સળગાવ્યું, એટલે કે જે રીતે બોમ્બના હુમલા કર્યા અને ત્યારબાદ જે આગ ફેલાઈ ધુમાડા ફેલાય પાણીથી અત્યારે શાંત થઈ જશે, પરંતુ पानी જ્યારે આવશે ત્યારે પૂર પણ આવશે। आपके साथ तो रात जो गुजरी है काफी भयानक थी, काफी खौफजदा यहाँ के लोग हैं, काफी दहशत फैला हुआ है लोगों में, और ये पाकिस्तान की सीज फायर वायलेशन का नतीजा है जो आप विजुअल्स में देख रहे हैं। और लगातार जो हाजीपीर सेक्टर है या फिर सलामाबाद उड़ी सेक्टर है, तो वहां से 3 तरफा से पाकिस्तान ने आर्टिलरी शेलिंग की। यहाँ तक ये भी कहा जा रहा है सोर्सेज की कि स्निपर्स को भी यूज किया गया, और जिसके नतीजे में जो कल तक ये लगामा गांव जहां पर हम मौजूद है, ये हंसता खेलता गांव हमें कल तक नजर आ रहा था, लेकिन इस वक्त रातों रात ये तबाही का मंजर जो है बयान कर रहा है। और ये दुकानें हैं, ये मकान है जो डैमेज हो चुके हैं, और आप देख सकते हैं कि किस कदर शेलिंग भयानक थी, और इन तस्वीरों से अंदाजा लगाया जा सकता है। ये टीन जो है, टीन के जो रूफ शीट्स है, टीन शीट्स, और देख सकते हैं आप कि क्या किस तरह की हालत हुई है और किस तरह से शेलिंग जो है इसकी शिद्दत क्या थी। और यहाँ के लोगों की अगर बात करेंगे तो उनसे हमारी बात हुई लगातार, तो उनका ये कहना है कि 1998 में जो सीज फायर वायलेशंस हुआ करती थी उसकी वजह से लोग जो है काफी परेशान थे, और वो आज तक यहाँ के लोग नहीं भूले हैं। लेकिन आज जो शेलिंग हुई है, आज जो आर्टिलरी फायरिंग की गई है पाकिस्तान की तरफ से, 1998 का भी रिकॉर्ड जो है वो टूट गया है। और लगातार हम देख रहे हैं कि किस तरह ग्राउंड सिचुएशन जो है, किस तरह तबाही के मनाजिर जो है वो बयान कर रहे हैं, और इसकी वजह से काफी लोग जो है वो जख्मी हुए हैं। सलामाबाद की बात करेंगे, कालगी की बात करेंगे, या लगामा एरिया जहां पर हम मौजूद है इसकी बात करेंगे, तो यहां पर एक जो महिला है उसकी भी मौत हुई है। उड़ीसा के मुख्तलिफ इलाकों में लोग जो है घायल हुए हैं, और घायल अवस्था में उनको बारामूला हॉस्पिटल जो है वहां पहुंचाया गया। और रात भर हमने देखा, सिचुएशन को मॉनिटर किया, और काफी दहशत भरी रात थी जो लफ्जों में बयान नहीं किया जा सकता है। और आप देख सकते हैं ये जो रेजिडेंशियल एरियाज है, यहाँ पर जो है इनको टारगेट बनाने की कोशिश की गई थी, और लगातार, हालांकि यहाँ से जो इंडियन आर्मी है स्ट्रांगली रिटेलिएट किया गया इंडियन आर्मी की तरफ से, और लेकिन उसके बावजूद भी सुबह तक जो है ये गोलाबारी जारी रही। और अभी भी हम તો ઉરી પાસેના સરહદી વિસ્તારનું આ નાનકડું ગામ છે સંધ્યા, હસતું રમતું ગામ, પરંતુ એટલી બધી ફાયરિંગ થઈ છે કે આ ગામ છે તે બિલકુલ તબાહ થઈ ગયું છે, જેના સીધા દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક મહિલાનું પણ મોત નીપજ્યું છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। પાકિસ્તાનના 50 જેટલા ડ્રોન છે તે તબાહ કરવામાં આવ્યા છે। પાકિસ્તાન તરફથી પણ ઉરી સેક્ટરમાં સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે। ગામના જે નિર્દોષ લોકો છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સંધ્યા, બિલકુલ, અને ગઈકાલે રાજનાથ સિંહે પહેલા જ કહી દીધું હતું કે ઓપરેશન સિંદૂર અહીંયા ખતમ નથી થયું, ઓપરેશન સિંદૂર જારી રહેશે, યથાવત રહેશે। એનો મતલબ જ એ હતો, અને એ જ આપણે જોયું કે આખી રાત આ ઓપરેશન કરવામાં આવ્યું, અને રાતમાં જ સેનાએ પીઓકેમાં જ્યારે આતંકી અડ્ડાઓને જે ધ્વસ્ત કર્યા હતા, અને ફરી એ પ્રકારની જે કાર્યવાહી ચાલી રહી છે, જે રીતે પાકિસ્તાન તરફથી ગોળીબારી કરવામાં આવી રહી છે, સીઝ ફાયરનું હંમેશા તે ઉલ્લંઘન કરતું આવ્યું હતું, અને હજી પણ જે ગોળીબારી કરવામાં આવી રહી છે તેનો જવાબ પણ ભારતીય સેના બોર્ડર એરિયામાં આપી રહી છે। અને આ વચ્ચે જ ગુજરાતની પણ જે સીમાઓ છે, ગઈકાલ રાતથી અમે સતત બતાવી રહ્યા છીએ કે બનાસકાંઠાના એરિયા હોય, કચ્છના એરિયા હોય,
ત્યાં અત્યારે ચાક ચોબંધ સુરક્ષા વ્યવસ્થા. એટલું જ નહીં પરંતુ સુરત હજીરા વિસ્તારમાં હજીરા પોર્ટ ત્યાં પણ પોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન છે. રાત્રે જ પોલીસનો પહેરો પણ આપણે જોયો હતો, કારણ કે આ પાકિસ્તાન છે એ જળ માર્ગે આતંકીઓને મોકલી શકતું હોય તો જળ માર્ગે એ પ્રકારની કાર્યવાહી કરવા માટે પણ ભારતીય જે સેના છે, પોલીસના જવાનો છે, એ પણ અત્યારે સોલિડ એ કાર્યવાહી પણ કરી રહ્યા છે. બિલકુલ, ભારત ફરી જે પ્રકારથી જે બેકફાયર કરી રહ્યું છે, પાકિસ્તાનના જેટલા પણ હુમલા થઈ રહ્યા છે તમામ હુમલા ફેલ થઈ રહ્યા છે અને ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમ છે તેના દ્વારા આકાશમાં જે તમામ હુમલા કરવામાં આવી રહ્યા છે તે આકાશમાં જ નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. ભારતની કહી શકાય કે જમીનને સ્પર્શી પણ નથી શકતા તેમના મિસાઇલ એટલી તાકાત ભારતની સેના ધરાવે છે સંધ્યા. અને દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કઈ રીતે તમામ હુમલા છે તે નિષ્ફળ નીવડ્યા છે. અને હવે આવનારું સમય છે તે ખરેખર જોવું રહ્યું, ખાસ કરીને આજનો દિવસ, કારણ કે આજના દિવસે પાકિસ્તાનને લોન મળે છે કે કેમ તેના પર તેમનું ભવિષ્ય નિર્ભર કરે છે. બિલકુલ, કારણ કે આ કંગાળ પાકિસ્તાન છે ને હવે બદહાલી પર આવી ગયું છે, કારણ કે પાકિસ્તાનનું નામો નિશાન મટી જાય એ પ્રકારની પરિસ્થિતિ એટલા માટે છે. અમે ફક્ત હવાઈ આ વાતો નથી, પરંતુ એ સાબિતી પણ આપી રહ્યા છે, જે સેના પણ સાબિતી આપી રહી છે અને કયા કયા મોરચે અત્યારે પાકિસ્તાન ઘૂંટણીએ પડી ગયું છે આપણે તેની વાત કરી રહ્યા છીએ. અલગ અલગ મોરચાની વાત કરીએ, પોઈન્ટ ટુ પોઈન્ટ આ વાત કરીએ. પહેલું તો ભારત સામે તે ટકી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેના પાસે જે પ્રકારના અત્યાધુનિક જે હથિયારો છે તેની સામે પાકિસ્તાન ટકી શકે એમ નથી. બલુચ આર્મી તરફથી પણ પાકિસ્તાન સેનાએ સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ત્યાં પણ ગોળીબારી ચાલી રહી છે, એટલે ત્યાં પણ એ ટકી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી. ત્રીજી આપણે વાત કરીએ તો જે વોટર સ્ટ્રાઇક કરવામાં આવી છે ભારત તરફથી, પહેલા તો પાણી રોકવામાં આવ્યું અને જે સિંધુ જળસંધિ હતી એ પ્રકારે પાણી રોકવામાં આવ્યું ને હવે ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. એટલે પાણી ક્યાં જશે? પાકિસ્તાનમાં જશે. પૂરની પરિસ્થિતિ આવશે. અને ત્રીજું, જો ભંડોળ નહીં મળે, ચોથું, જે ભંડોળ નહીં મળે તો પછી ખાવાના ફાંફા થઈ જશે. અને મહત્વપૂર્ણ સમાચાર પણ બિલકુલ, જે મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે પાકિસ્તાનને લઈને, જમ્મુ કાશ્મીર સાંબામાં ઘૂસણખોરી થઈ, પરંતુ તે ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં આવી છે. BSFએ ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. ઘણા પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. મોટા સમાચાર, ઘણા બધા પાકિસ્તાનીઓ છે જે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યા હતા, જેમને સેનાએ ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આકાશી આફત જે તેમના માટે હતી, આકાશમાં તો તમામ મિસાઇલ નિષ્ફળ કરવામાં આવ્યા, પરંતુ જમીન મારફતે પણ ભારતમાં ઘૂસવા દેવામાં નહીં આવે. વોટર સ્ટ્રાઇક તો થઈ રહી છે, સાથે સાથે પાકિસ્તાનીઓ હજુ પણ ઘૂસણખોરોને અંદર પ્રવેશવા માટે પ્રયાસ કર્યા છે, પરંતુ ભારતીય સેના સજ્જ છે. ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં આવી અને તમામ ઘૂસણખોરોને જે પ્રકારથી ઠાર કરવાના પણ અહેવાલ અત્યારે મળી રહ્યા છે. સંધ્યા, બિલકુલ, અને રાત્રે જ આપણે એ વાત પણ કરી હતી, જે અપડેટ આપ્યું હતું કે પાકિસ્તાનના પીએમના શું હાલ છે. શહબાઝ શરીફના ઘર પાસે જ ભારતીય ડ્રોન ઉડાડવામાં આવ્યો ને ત્યાં હુમલો કરવામાં આવ્યો ને તેનાથી શહબાઝ શરીફ ગભરાઈ ગયા હતા, બંકરમાં છુપાઈ ગયા હતા અને વિદેશના જે 10 દેશો છે તેના પ્રતિનિધિઓ સાથે તેણે 48 કલાકમાં વાતચીત કરી હતી અને શેલ્ટર શોધવાનો પ્રયત્ન કરતા હતા. ગુજરાતમાં સતર્કતા વધારી દેવાય છે. કઈ રીતે આ સતર્કતા વધારી રહી છે? તો પાકિસ્તાનના ડ્રોન અટેક નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે અને બોર્ડર એરિયા જે છે ત્યાં અત્યારે ખાસ કરીને અત્યારે ચાક ચોબંધ આ વ્યવસ્થા છે. બિલકુલ, એરપોર્ટ પર પણ જે પ્રકારથી ગુજરાતના 7 મોટા મહત્વપૂર્ણ એરપોર્ટ છે તે પણ બંધ કરવામાં આવ્યા છે. આરોગ્ય સેવાને લઈને વધુ સતર્કતા દાખવવામાં આવી છે. બેઠકો થઈ રહી છે. બેઠકોની સાથે સાથે તમામ નાગરિકોની જે સુરક્ષા છે તે સર્વોપરી છે. તેને લઈને કોઈ પણ જાતની બાંધછોડ ભારતીય સેના, તંત્ર, પ્રશાસન બિલકુલ નહીં કરે. ઓપરેશન સિંદૂર બાદ હવે ઓપરેશન સિંદૂર જે છે તે આગળ ચાલશે. પહેલાથી જ તે એંધાણ જોવા મળ્યા હતા, જેના ભાગરૂપે મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી. બ્લેકઆઉટ શું હોય છે તે નાગરિકોને સમજાવવામાં આવ્યું હતું અને તે બાદ તેની નોબત પણ આવી ગઈ હતી, કારણ કે તંત્ર અને મોદી સરકારની જે દૂરંદેશી છે તેના ભાગરૂપે પહેલાથી જ તમામ નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ન કે ફક્ત એલર્ટ, પરંતુ તેમને તૈયાર પણ કરવામાં આવ્યા હતા કે જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો નાગરિકોએ શું કરવું, કઈ રીતે સુરક્ષિત રહેવું, તંત્રએ શું કરવું, આરોગ્ય વિભાગ કઈ રીતે કહી શકાય કે તૈનાત રહે કે જેથી કોઈને પણ કોઈ જાતની સમસ્યા ન સર્જાય. બિલકુલ, પરંતુ ઘણા લોકોએ મોકડ્રીલનો અર્થ નહોતા સમજ્યા. બિલકુલ, લોકોને એમ થયું હતું કે આ મોકડ્રીલ છે, શું હશે, અમે એમાં પાર્ટિસિપેટ નહીં કરીએ તો પણ ચાલશે, એમાં શું થઈ જવાનું છે. પરંતુ આપે જોયું કે નરેન્દ્ર મોદી સરકાર જે
ફક્ત એમને આપને નથી કહેતી, એની પાછળના રીઝન્સ હોય છે. આપને તૈયાર કરવાની આ કામગીરી હતી, કારણ કે એના પછી જ આપણે લગભગ 24 કલાક પણ નહોતા થયા, પરંતુ એના પહેલાથી જ આપે જોઈ લીધું મોક ડ્રીલ પહેલા કે ભારતે ऑपरेशन सिंदूर शुरू કર્યું અને ત્યારબાદ પાકિસ્તાન તરફથી પણ જે રીતે ડ્રોન ઉડાડવામાં આવ્યા. टेक्नोलॉजी है जिसके पास इक्विपमेंट है, वो कोई भी जंग जीत सकता है. S400 हो या बाकी भी जितने, खाली इंडिया के पास S400 नहीं है, बाकी भी आधुनिक और पुराने भी एयर डिफेंस सिस्टम्स भी हैं और काफी जगहों पे ऐसे गन हैं कि किसी भी मिसाइल का मुकाबला किया जा सकता है, उसको इंटरसेप्ट किया जा सकता है, उस पर अटैक किया जा सकता है, किसी भी जहाज को उतारा जा सकता है. तो ऐसे में टेक्नोलॉजी का बहुत ज़्यादा रोल है. यही वजह है कि जब कल पाकिस्तान की तरफ से अटैक किया गया, उसको इसीलिए विफल किया गया क्योंकि भारत के पास एयर डिफेंस सिस्टम है, चाहे वो S400 हो या बाकी, क्योंकि अलग अलग जगहों पे लॉन्च किए गए हैं या ये कहे कि इंस्टॉल किए गए हैं एंटी मिसाइल सिस्टम, या हम एयर डिफेंस सिस्टम कहें या फिर राडार कहें, आप जो भी नाम दें. मकसद ये है कि ऐसी मशीन जो अगर किसी भी दुश्मन की तरफ से कोई मिसाइल दागा जाए, उसको इंडिकेशन मिलती है और वो यहाँ से फायर करता है और उसको हवा में ही ध्वस्त करता है. वही काम होता है किसी भी एयर डिफेंस सिस्टम का. जबकि आपको मालूम है, आप खुद भी इजराइल में देख चुकी हैं कि वहाँ पे उनके पास आयरन डोम है, बहुत मजबूत एयर डिफेंस सिस्टम समझा जाता है, क्योंकि जब भी चाहे ईरान की तरफ से, लेबनान की तरफ से या फिर कहीं से भी जब दागा जाता है तो वो आयरन डोम जो है वो रिएक्ट करता है, हर तरफ से मिसाइल फेंकता है और उसको हवा में मार गिराता है. इसी तरीके से कल जिस तरीके से पाकिस्तान की तरफ से चाहे वो ड्रोन अटैक था या मिसाइल अटैक था, एयर डिफेंस सिस्टम उसको समझ पाया और एकदम से एक के बाद एक मिसाइल दागे गए, रॉकेट्स दागे गए और उनको हवा में ही नष्ट कर दिया गया. और उसके बाद अभी બિલકુલ, તો હવામાં જ મારી દેવામાં આવ્યા છે આ જે ગોળા છે તેને. પરંતુ અત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા પર કઈ રીતે લોકો સેનાની વાહવાહી કરી રહ્યા છે, એના શબ્દોમાં એ મારે કહેવું છે, આજ ઉગતી सूरत में डूबता आतंकवाद देखा, ऑपरेशन सिंदूर से डरता पाकिस्तान देखा, सिंदूर की रक्षा करता सेना का जवान देखा, मैंने फिर आज मेरा भारत महान देखा. એટલે જ્યારે આ વાત કરવામાં આવે છે, આ શબ્દો સામાન્ય નથી હોતા, એ દિલમાંથી નીકળેલો અવાજ હોય છે. સેના પ્રત્યે સેલ્યુટ કરવાની આ વાત છે અને સેના જે આખી રાત જાગીને જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે, આ શબ્દોમાં ક્યાંક વર્ણવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમ એમ નથી કહેવાતું કે મેરા ભારત મહાન, એટલા માટે જ કહેવાય છે કે એની સરકાર હોય કે પછી સેના હોય, તેના જે નાગરિકો છે તેને કઈ રીતે સુરક્ષિત રાખવા તેના પ્રયત્નો કરતી હોય છે. અને મુખ્યમંત્રી 10:30 વાગે એક બેઠક પણ કરવાના છે. બેઠક કરવાના છે. સાથે સાથે સરહદી જિલ્લાની જે સ્થિતિ છે તેની પણ સીએમ સતત સમીક્ષા કરી રહ્યા છે. સવારે 9 વાગે એમઈની પણ પ્રેસ કોન્ફરન્સની વાત થઈ રહી છે, જે પ્રકારથી સૌ કોઈની નજર વર્તમાન પરિસ્થિતિની જાણકારી પણ આપવામાં આવશે. આજનો દિવસ ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ પણ છે. સાથે સાથે જે એર ડિફેન્સ સિસ્ટમની વાત કરવામાં આવી, સંધ્યા અત્યારે આપણા સંવાદદાતા જે ઉરીમાં છે અને પડપડની માહિતી આપી રહ્યા છે, તેમણે એક વાત એ પણ કરી કે S400 જે આપણી મિસાઇલ છે તે એક જ નથી, હજુ પણ આપણી પાસે ઘણી બધી એવી ટેકનોલોજી છે કે જે આપણે વાપરી પણ નથી. અત્યારે તો એક મિસાઇલ વાપરી છે, તમામ પાકિસ્તાનના ડ્રોન હોય કે મિસાઇલ્સ હોય તે આકાશમાં જ નષ્ટ થઈ જાય છે. બીજી મિસાઇલ પણ છે, ઇઝરાયલ જેટલી ટેકનોલોજી આપણી પાસે પણ છે, એટલે આકાશમાં કોઈ પણ ટાર્ગેટ જો કરવામાં આવે છે તો ત્યાં જ ધ્વસ્ત કરવાની સક્ષમતા આપણી પાસે છે. બિલકુલ, કહેવાય છે ને કે ભાઈ હજી અમે પૂરા પત્તા નથી ખોલ્યા, બાજી હજુ બંધ બાજીમાં અમે રમી રહ્યા છે અને જો પત્તા ખુલશે તો પાકિસ્તાન પસ્ત થઈ જવાનું છે, પૂરી રીતે પસ્ત થઈ જશે અને નકશા પરથી પણ મટી જશે. કારણ કે રાત્રે જે રીતે ભારતે પાકિસ્તાનના 7 થી 8 જે શહેરો છે, મોટા શહેરો છે, તેના પર જે રીતે હુમલો કર્યો હતો, એ જ બતાવે છે કે આતંકવાદને તો અમે છોડવાના જ નથી, પરંતુ એ શહેરોને પણ નહીં છોડીએ જ્યાં તમારી ઇકોનોમી ત્યાં ડેવલપ થઈ રહી છે. થોડી ઘણી જે બચી છે, આમ તો ભીખ માંગીને તમે ખાવ છો, પરંતુ જે બચેલી છે એને પણ અમે ધ્વસ્ત કરી દઈશું, એ શહેરોને નાબૂદ કરી દઈશું. અને એ જ બતાવે છે ભારતીય સેનાનું આ સાહસ આ બતાવી રહ્યું છે. પરંતુ
10 વાગે શું થવાનું છે? મુખ્યમંત્રી એક બેઠકનું આયોજન કરવાના છે, જેમાં જે સીમાના ઇલાકો છે, એટલે કે સરહદના ઇલાકો છે, ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર જે ગુજરાતને અડીને આવેલી છે, એ દરિયાઈ માર્ગે પણ હોય અને આ સાથે જમીન માર્ગે, એટલે કચ્છ અને બનાસકાંઠાના એરિયા છે ત્યાં, કારણ કે રાત્રે જ 75 જેટલી એમ્બ્યુલન્સ ત્યાં મોકલી દેવામાં આવી હતી. ભુજ પર જે રીતે અટેક કરવાનો પ્રયત્ન કર્યો ગઈકાલે, જે ડ્રોનના મારફતથી તેને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું, ને ત્યારબાદ પણ અટેકિંગ મોડમાં ભલે એ પાકિસ્તાન દેખાઈ રહ્યું હોય, પરંતુ અહીંયા પણ અમે ડિફેન્સ મોડમાં તો નથી જ, અમે ડબલ અટેક મોડમાં અત્યારે છીએ અને ગમે તેટલા ડ્રોન તમે મોકલો પરંતુ એને અમે હવામાં જ તોડી પાડીશું.